નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હવે જે રીતે અત્યારે તો વિસાવદરની ચૂંટણીનો માહોલ જ ચાલે છે, તમે જાણો છો। હવે ભારતીય જનતા પાર્ટીએ 7 તારીખે સુરતની અંદર સંમેલન રાખ્યું અને એ પણ વિસાવદર ભેસાણ તાલુકાના જે કોઈ લોકો સુરતની અંદર રહેતા હોય, ખાસ કરીને એ લોકો માટે એક સંમેલન રાખવામાં આવ્યું। હવે એ સંમેલનની અંદર લગભગ 1.5 કલાક સંમેલન ચાલ્યું હશે। મેં વિડીયો પૂરો જોયો તો 1.5 કલાક સુધીનો। CR પાટીલે વાત કરી, જયેશભાઈ રાદડિયાએ વાત કરી, ભારતીય જનતા પાર્ટીના મંત્રી, સંત્રી, ધારાસભ્યો, કાર્યકર્તાઓ, પ્રમુખ, ઉપપ્રમુખ જે કોઈ હોય તે બધા જ લોકો આવ્યા। હવે એ લોકોએ વાત કરી ત્યાર પછી મેં આખો વિડીયો સાંભળ્યો ને, તો એ આખા વિડીયાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બસ આમ આદમી પાર્ટીને આપણે હરાવવાની છે, ગોપાલ ઇટાલિયાને હરાવવાનો છે, ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી આપણે જીતાવાની છે, આન તેન ફલાણું લોકડું ઢેકડું, બસ એ જ વાતો કરી। પણ વિસાવદર તાલુકાના ખેડૂતોનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ સ્નેહ મિલનની સંમેલનની અંદર વાત ન કરી। વિસાવદર તાલુકાના રોડ રસ્તા કેવા છે એને લઈને એક પણ શબ્દ કોઈ ન બોલ્યું। આવું કેમ? ફક્ત તમારે જનતા પાસેથી વોટ જ જોતા છે। જનતાને જે કઈ તકલીફો છે, પરેશાનીઓ છે, એના વિશે તમે એક પણ શબ્દ નથી બોલતા અને જનતા પાસેથી તમારે એમને વોટ લઈ લેવા છે। અને જયેશભાઈ રાદડિયા બહુ મોટી મોટી વાતો કરો છો। ચૂંટણી નજીક આવી એટલે ભારતીય જનતા પાર્ટીને વિસાવદરની અંદર ચૂંટણી જીતવી છે। અત્યાર સુધી વિસાવદર ભેસાણ તાલુકાના ખેડૂતો પાસે ખાતરની પણ સારી સુવિધા નહોતી। બિચારા ખેડૂતોને ખાતર લેવું હોય તો એ રસ્તા ઉપર આંદોલનો કરવા પડે, રેલીઓ કરવી પડે, દુકાન ઉપર જાય તો મોટી મોટી લાઈનમાં ઉભું રહેવાનું। અને હવે ચૂંટણી નજીક આવી એટલે જયેશભાઈ રાદડિયા એમ કહે છે ખાતર બાતરની બધી સુવિધા થઈ જાય, તમ તારે કોઈ ટેન્શન લેવાનું નથી। કેમ ભાઈ? ચૂંટણી નજીક આવી, વોટ જોતા છે એટલે હવે ટેન્શન નહીં લેવાનું અને તમે જીતી જાઓ એટલે પાછું ખેડૂતને ટેન્શનમાં જીવવાનું। કારણ કે ખબર છે તમે જીતી જાઓ એટલે તમે ખાલી તમારી સત્તા મેળવવા માટે આ ચૂંટણી લડી રહ્યા છો। વિસાવદરનો ખેડૂત જીવે એક મરે એક એને તમારે કોઈ લેના દેના નથી। વાત મારી ખોટી હોય તો કહેજો। કારણ કે આ લોકોને સત્તાનો એટલો નશો છે અને જો ખરેખર વિસાવદર ભેસાણ તાલુકાના ખેડૂતોના કામ કરવા હોત તો આપણે માનીએ કે ભાઈ ધારાસભ્ય વગરનું આ તાલુકો હતો 2.5-3 વર્ષથી, તો સરકાર તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની હતી ને। તો એવું કઈ થોડું હોય કે ભાઈ એ તાલુકામાં કોઈ ધારાસભ્ય નથી એટલે ત્યાંની જનતાને, ત્યાંના ખેડૂતોને રીબાય તો રીબાવા દો, આપણે ત્યાં થોડું ધ્યાન દેવાનું હોય। ત્યાં તો કોઈ ધારાસભ્ય જ નથી, પણ મુખ્યમંત્રી તો ગુજરાતમાં હતા કે નહોતા? મુખ્યમંત્રીને નોંધ લેવી જોઈએ ને। અને કદાચ તમે એ નોંધ લીધી હોય, વિસાવદરની અંદર સારા રોડ રસ્તા બનાવો, ખેડૂતોના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે એનો તમે ઉકેલ લાવો, તો ત્યાંના લોકો કોઈ થોડા તમને કહેવાના છે કે ભાઈ તમે આવું કામ કર્યું, આ તો કોઈ ધારાસભ્ય છે નહીં, તમારા પગ ન મૂકવાનો હોય। આવું તમને તો કઈ કહેવાળું હતું નહીં। ઉલટું તમારું માન સન્માન વધે કે ભાઈ ધારાસભ્ય નથી તો મુખ્યમંત્રીએ જાહેરાત કરીને વિસાવદરની જનતાને આટલો લાભ અપાયો। પણ આ તમારે નથી કરવું, તમારે લોકોને આ નથી કરવું એટલે તમે ન કર્યું। હવે જયારે ચૂંટણી નજીક આવી છે ત્યારે આખી ભારતીય જનતા પાર્ટીની પેનલ વિસાવદરની અંદર તૂટી પડી છે એક ગોપાલ ઇટાલિયન હરાવવા માટે, એક ગોપાલ ઇટાલિયન હરાવવા માટે। પણ મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયન તમારે હરાવવો હોય તો તમારથી મેળ નહીં પડે, તમારે સાહેબને બોલાવવા પડશે, તમારથી મેળ નહીં પડે।
કારણ કે વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું છે કે કોઈ પણ સંજોગે અમારે ગોપાલ ઇટાલિયાને 1.5 વર્ષનો મોકો દેવો છે. 1.5 વર્ષમાં ગોપાલ ઇટાલિયા કઈક એવા કામ કરશે તો આવનારા સમયમાં હવે વિચારશું. અત્યારે વિસાવદરની દરેક જનતાના મનમાં એક જ વાત છે કે ભાઈ 1.5 વર્ષ છે ને, ઓમે આપણે 3.5 વર્ષ સુધી કોઈ ધારાસભ્ય હતો નહીં, તો 1.5 વર્ષ સુધી આપણે એકવાર મોકો દઈ દેવી ગોપાલ ઇટાલિયાને. જે કાંઈ બોલે છે એ આપણને કરી બતાવશે તો આવનારા સમયમાં ફરી વખત આમ આદમી પાર્ટીને વોટ આપશું. વાત મારી ખોટી છે કાચી? તો એક વખત આ વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને જીતાવવા માટે તત્પર છે. પણ ભારતીય જનતા પાર્ટીને મારે એટલું કહેવું છે, વારંવાર કહું છું, હજી કહું છું, કે કિરીટ પટેલના જે કઈ કૌભાંડો ગોપાલ ઇટાલિયાએ બહાર પાડ્યા, તો જયેશભાઈ રાદડિયાનું એવું કહેવું છે કે આ તો 2012 ના કૌભાંડ છે, એ પહેલાના કૌભાંડ છે, ત્યારે કિરીટ પટેલ હતા નહીં. તો ચાલો આપણે માની લઈએ કે 2012 પહેલાના કૌભાંડ છે, એ કૌભાંડ કરનારા હોય કોઈ બીજા હતા, તો સરકાર તો તમારી હતી ને સાહેબ. ગુજરાતમાં સરકાર તો તમારી હતી. એ કૌભાંડીઓને પકડી પકડીને તમે જેલમાં નાખી દેવાતા ને. અને કદાચ તમે એમ કહો છો કે અમે પકડીને જેલમાં નાખ્યા, તો રજૂ કરો તમે કોને કોને પકડીને જેલમાં નાખ્યા, કેટલાને તમે પકડ્યા, એ બધું રજૂ કરો. વિસાવદરની જનતાને બતાવો કે આ ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે, સાબિત કરીને બતાવો ને તમે. ખાલી મંચ ઉપર માયક હાથમાં આવી જાય જયેશભાઈ, અને પછી તેમ ફાંકા ફોજદારી ચાલુ કરી દો તો જનતાને બધી ખબર પડે જ છે હવે. કારણ કે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ થઈ ગયું છે, ગામડાનો અભણ ખેડૂત હોય ને તો એને ખબર પડે છે. એટલે હવે તમે ખેડૂતોને ભરમાવવાની વાત કરો છો તો એ બિલકુલ પાયા વિહોણી વાત છે. અને જયેશભાઈ રાદડિયાને મારે એટલું કહેવું છે, કૌશિકભાઈ વેકરિયા આવ્યા છે, પ્રફુલભાઈ પાનસેરિયા આવ્યા છે, ઘણા બધા મંત્રીઓ સંત્રીઓ વિસાવદરની અંદર તૂટી પડ્યા છે. તો કૌશિકભાઈ વેકરિયાને મારે કેવું છે કે હવે તમે આવ્યા છો તો પાટીદાર સમાજને રીઝવશો. તો પાટીદાર સમાજને મારે એટલું જ કેવું છે, વિસાવદરની અંદર રહેતા, ભેસાણ તાલુકાની અંદર રહેતા દરેક પાટીદારોને મારે એટલું કેવું છે કે અમરેલીની અંદર અડધી રાતે એક દીકરીને ઘરેથી ઉઠાવી લેવામાં આવે છે અને ત્યાર પછી બીજે દિવસે એનું સરઘસ કાઢવામાં આવે છે. તો આ કૌશિક વેકરિયા એક શબ્દ એ વખતે કેમ ન બોલ્યા કે ભાઈ આ અમારા પાટીદાર સમાજની દીકરી છે અને અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય તોય આવું તો ન જ થવું જોઈએ, એવું કેમ ન બોલાય? ત્યારે તો ભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અને હવે તમે પાટીદારોને રીઝવવા માટે વિસાવદરમાં આવ્યા છો પાછા. તમારા જિલ્લા તાલુકામાં જિલ્લામાં જે કાંઈ થતું હોય ત્યાં તો તમે બરાબર ધ્યાન આપી નથી શકતા. અને વિસાવદરમાં આવીને હવે તમે જનતાને એમ કહો છો ભારતીય જનતા પાર્ટીને વોટ આપો, એટલે આવી રીતે અમરેલીમાં જેમ દીકરીના સરઘસ નીકળતા હતા એવી રીતે વિસાવદરમાં દીકરીઓના સરઘસ નીકળશે. મતલબ તો તમારો એક છે ને, નહીતર તો એ વખતે તમારે બોલવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય પાટીદાર સમાજના નેતાઓ છે, એક પાટીદાર સમાજનો નેતા કેમ ન બોલ્યો કે આ વસ્તુ ખોટી છે, આ પાટીદાર સમાજની દીકરી છે, આને આવું ન થવું જોઈએ? અરે પાટીદાર સમાજની દીકરી હું કોઈ પણની દીકરી હોય, 18 વર્ણમાંથી કોઈ પણની દીકરી હોય, તમે આવી રીતે સરઘસ કાઢો, દીકરીને બે આબરૂ કરો, એ કેટલું યોગ્ય કહેવાય? એટલે ભારતીય જનતા પાર્ટીના હટકંદાઓ બધા જનતા સમજે છે. સત્તા માટે તમે લોકો દોડો છો, ખુરશી માટે તમે દોડો છો, જનતાની તમને કોઈ પડી નથી. ખેડૂત હોય, મજૂર હોય, ગરીબ માણસ હોય, પશુપાલક હોય, આદિવાસી સમાજનો હોય કે દલિત સમાજનો હોય, કોઈ પણ હોય, કોઈની તમને કાંઈ પડી નથી. તમારે ખાલી તમારી ખુરશી સાચવવાની છે અને ખુરશીમાં સીટો કેમ વધે એ તમારે જોવાનું છે. બાકી તમને કાંઈ લાગણી પડી હોય તો આટલા બધા મંત્રીઓ છે, કેમ કોઈ ન બોલ્યું? અને અત્યારે તમે વિસાવદરમાં તૂટી પડ્યા છો. ખેડૂતો વાળે એટલા અન્યાય થાય છે. અરે તમે જીવતા લોકો ઉપર તો રાજનીતિ કરો છો, મરેલા ઉપર રાજનીતિ કરો છો. શરમ આવી જોઈએ તમને લોકોને. 20 વર્ષ પહેલા ગુજરી ગયેલા માણસના નામે 8-8 લાખની મંડળીઓ બોલતી હોય, કઈ વાત કહેવાય? શરમ આવે છે કે નહીં તમને લોકોને? મરદા ઉપર તમે રાજનીતિ કરીને પૈસા ઉપાડીને કૌભાંડો કરો છો. આ બધી વસ્તુ વિસાવદરની દરેક જનતાને ખબર છે. અને નહીં ખબર હોય તો બે દિવસમાં 4 દિવસમાં ખબર પડી જાય.
એટલે ખેડૂતનો દીકરો હોય, ખેડૂતનું અનાજ ખાધું હોય ને, તો મારે એટલું જ કેવું છે કે એક વખત વિસાવદરના ખેડૂતો, ભેસાણ તાલુકાના ખેડૂતો, જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો જે તકલીફમાં છે, જે મુશ્કેલીમાં છે, એમાંથી એને ઉગારો. ભગવાન તમારું ભલું કરશે. એનું અનાજ તમે ખાધું છે. આપણે અહીંયા એક કહેવત છે, ખાધું હોય એનું ખોડાય નહીં. આપણે આ ખેડૂતોનું અનાજ ખાઈ, કમસે કમ એની બાજુ તો ઉભા રહ્યો, બીજા કોઈની બાજુમાં ન ઉભા રહ્યો તો એક વાત અલગ છે. પણ જે અનાજ પેદા કરે છે, પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, પરસેવો પાડે છે, કમસે કમ એ તો 2 પૈસા ભાડે એવું કંઈક કરો તમે. એને તમારે નીચવી નાખવા છે. આ તો કઈ રીતની તમારી રાજનીતિ છે? એટલે જનતા બધું જાણી ગઈ છે, જાગૃત થઈ ગઈ છે. ભેસોણ તાલુકાની, વિસાવદર તાલુકાની દરેક જનતાને મારે કહેવું છે, દરેક સાથી મિત્રોને પણ કહેવું છે, અને ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ મારે કહેવું છે કે આ ખેડૂતનું જો તમે અનાજ ખાધું હોય, થોડી કઈ તમને શરમ લાગતી હોય ને કે આ પાર્ટીને આપણે જીતાવશું તો ખેડૂતોનો નિસ્તો નાબૂદ નીકળી જાય, ઇકોઝોનના કાયદાઓ લાગુ કરી દે, ખેડૂત ક્યાંયનો નહીં રહે. તો એક વખત ખેડૂતોનું સારું થાય એ માટે 1.5 વર્ષ સમય આપી દો ને ગોપાલ ઇટાલિયાને. જોઈ લેજો તમે ગોપાલ ઇટાલિયા કામ કરે છે કે નહીં. અને કામની રાજનીતિ કરો. સત્તાની રાજનીતિ કરીને તમે લોકો કોઈની હાય ના લો ભાઈ. આ ખેડૂતો છે, મહેનત કરતા તમે જોઈ જાઓ તો આપણું કાળજું કંપી જાય. ધોમધકતા તાપમાં, શિયાળાની ટાઈડમાં, વરસાદમાં, કાદવ કીચડ ખૂંદીને દે વાડીઓમાં, ખેતરોમાં કામ કરતા હોય, એની હાય ન લ્યો. એ 2 પૈસાઓ થાય તો એમાં તમારું કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય, તમારી સરકારને કોઈ ફરક નહીં પડે સાહેબ. એટલે વિસાવદર, ભેસાણ તાલુકાના દરેક સાથી મિત્રો, દોસ્તોને હું કહું છું કે જાગૃત બનો, યોગ્ય સરકાર પસંદ કરો. કંઈક ને કંઈક તમારા બાપ દાદાએ પણ ખેતીઓ કરેલી હશે, અને અત્યારે જે રીતે વિસાવદરનો ખેડૂત તકલીફમાં છે આ મંડળીઓના કૌભાંડોને લઈને, એટલે હું વિસાવદરના ખેડૂતોને એટલું જ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી વાળા તમારા વિસ્તારમાં આવે, તમારા ગામમાં આવે તો એમને સવાલ કરો, એમને પૂછો કે આટલા કૌભાંડ થાય છે, ઇકોઝોનમાં લોકોની જમીનો કપાય છે, ઇકોઝોનના નવા કાયદાઓ લાવો છો, વિસાવદરના રોડ રસ્તાની હાલત કેવી છે, એ બધું તમે એને સવાલ કરીને પૂછો. અને હું એમ કહું છું, ભારતીય જનતા પાર્ટીને નહીં, ગોપાલ ઇટાલિયાને પૂછો, કોંગ્રેસના ઉમેદવારને પૂછો કે તમે લોકો ચૂંટાઈને આવશો તો અમારી આ સમસ્યાનો હલ આવશે કે નહીં આવે. એની પણ તમે એની પાસે બાંયધરી માંગો. તમારું ભલું જે કરતો હોય, તમને લાગે કે આ વ્યક્તિ ચૂંટાઈને આવશે તો અમારું ભલું થશે, તો એવા વ્યક્તિને તમે પસંદ કરો. બાકી ભગવાને તમને મગજ આપ્યું છે, વિચારવાની શક્તિ આપી છે. બાકી આ લોકોને તમારું ભલું કરવું હોય તો 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે. આ તો વિસાવદરમાં અમે રખડ્યા ત્યારે ખબર પડી, વિસાવદરના રોડ અમે જોયા. મેન બજારોમાં ફૂટના એક ખાડા છે, બસો આખી આમ ડોલતી હાલી જતી હોય, 15 ફૂટના રોડમાં બસ હાલી જતી હોય. કમસે કમ રોડ તો હારા કરવા જોઈએ ને, વાહન તો સસરાટી બોલાવે નીકળી જાય. એટલે તમારે 30 વર્ષમાં વિકાસ કરવો હોત ને તો વિસાવદરમાં કરી દીધો હોત. અને હવે તમે એવા બાના બનાવો છો કે 2.5 વર્ષ 3 વર્ષથી કોઈ ધારાસભ્ય છે જ નહીં. ધારાસભ્ય ન હોય તો એવું થોડું થઈ ગયું. મુખ્યમંત્રી તો છે ને આપણા ગુજરાતમાં. મુખ્યમંત્રી કોઈ ન હોય તેમ થાય કોણ આપણને મંજૂરી આપશે? મુખ્યમંત્રી ધારે જ્યાં રોડ બનાવી શકે, કોઈના ધાબા ઉપર રોડ બનાવે તો બનાવી દે, કેમ ન બનાવી દે? તો વિસાવદરમાં એક તમે રોડ ન બનાવી ક્યાં? ખાલી ધારાસભ્ય નથી એટલે વિસાવદરને વાઈન ચોકડી નાખ્યું, એમ થોડું હાલે સાહેબ. લોકોએ તમને વોટ આપ્યા છે, ગુજરાતની જનતાએ તમને વોટ આપ્યા. એટલે વિસાવદરની જનતાને મારે એકવાર એટલું કહેવું છે કે જાગૃત બની જજો, હિંમત કરી અને તમારા વિસ્તારમાં આવે સભાઓ કરવા, રેલીઓ કરવા તો સવાલ પૂછજો. જો આ તમારા સવાલોથી ભાગે તો વોટ દેતા પહેલા 100 વાર વિચાર કરજો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. આજના વિડીયો બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય, યોગ્ય લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું દોસ્તો ભૂલશો નહીં. જય હિન્દ.